ગુડ મોર્નિંગ. ચાલો વિકલન ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. છેલ્લે આપણે વિકલનના કાર્ય નિયમો એટલે કે બે વિધેયનો સરવાળો હોય, બે વિધેયની બાદબાકી હોય, બે વિધેયનો ગુણાકાર ને બે વિધેયનો ભાગાકાર હોય તો એનું વિકલિત કઈ રીતે મેળવી શકાય તે રીતે જોઈ ગયા. ઉપરાંત પ્રમાણિત વિકલિતોનો પણ ઉપયોગ તેમાં કરેલો એ પણ સમજી ગયેલા. તેની પહેલાં આપણે શરૂઆતમાં વિકલનની વ્યાખ્યા જોઈ ગયા હતા કે વિકલનની વ્યાખ્યા શું હતી. વિકલનની વ્યાખ્યા ઉપરથી કોષનું વિકલિત આપણે મેળવવું છે. વ્યાખ્યા પરથી એટલે કે પ્રથમ સિદ્ધાંત પરથી. તો સૌપ્રથમ વિધેય fx બરાબર cos x આપ્યું છે. આપણે હવે વ્યાખ્યા આવી છે વિકલનની વ્યાખ્યા. વિધેય fનું x સાપેક્ષ વિકલન લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x અપોન h. આ વ્યાખ્યામાં fx એટલે cos x મૂકી દઈએ. એટલે આપણે fx બરાબર cos મૂકીએ તો કોસનું x સાપેક્ષ વિકલિત મેળવું. વિધેય છે ત્યાં કયું વિધેય આપ્યું છે? cos વિધેય મૂકી દઈએ. ચાલો આટલું બરોબર. હવે c માઇનસ c ત્રિકોણમિતિનું સૂત્ર. ત્રિકોણમિતિ વિધેય આવે એટલે ત્રિકોણમિતિ વિધેયના લક્ષના સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. c માઇનસ c માઇનસ 2 sin એવું એક સૂત્ર છે છેદમાં h. શું અહીં આવે છે? તો જે બે ખૂણા છે એ બેનો સરવાળો x પ્લસ h પ્લસ x એટલે 2x પ્લસ h બાય 2. પછી જે બે ખૂણા છે એની બાદબાકી x પ્લસ h અને xની બાદબાકી કરીએ એટલે કેટલા વધે? h બાય 2 સૂત્રમાં આવે તે છે. હવે તમે જોશો અહીંયા એક ત્રિકોણમિતિ લક્ષનું સૂત્ર બનવાનું છે. એ પ્રમાણે અહીંયા જે ખૂણો હોય એવો છેદ આપણે બનાવવો હોય તો અહીંયા બે જોઈએ છેદના. તો એ કેવી રીતે આવશે? તો કાં તો બે વડે ગુણો ભાગો. એ બે વડે ભાગો તો એમને ને બે ગુણશો તે આ બે સાથે ઉડી જાય. અથવા બીજી રીત છે અંશમાં બે છે એને છેદના છેદમાં અહીંયા મૂકીએ તો આની સાથે એક સૂત્ર બની જાય. તો આપણે સૌ પ્રથમ એક -12 લઈ લઈએ. હા, ઘણા વિદ્યાર્થી મિત્રો જાણતા હશે કોસનું એક સાપેક્ષ વિકલિત માઇનસ સાઇન x છે જે આપણે સૂત્ર જોઈ ગયા છીએ. એ જ આનો જવાબ આવશે. -12 પછી સાઇન 2x પ્લસ h બાય 2 ઇન્ટુ સાઇન h બાય 2. આ h અહીંયા છે એને અહીંયા નજીક લખું છું અને આ બે અંશ છે એને છેદના છેદમાં મૂકીએ એટલે અહીંયા 2 થયા. આ એક ત્રિકોણમિતિ લક્ષનું સૂત્ર થઈ ગયું છે. માઇનસ લિમિટ અહીંયા આપીએ છેદ 0 ન થાય એમાં લિમિટ મૂકી શકાય. એમાં લિમિટ મૂકીએ તો 2x પ્લસ 0 બાય 2 અને લિમિટ અહીંયા આપશું ત્યારે એ ત્રિકોણમિતિ લક્ષનું સૂત્ર મુજબ 1 થાય. આ માઇનસ અહીંયા 2 કેન્સલ થતા કેટલું વધ્યું? માઇનસ સાઇન x. ફરીથી યાદ રાખી લો કોસ એક્સનું એક સાપેક્ષ વિકલિત માઇનસ સાઇન x છે. ઓકે, તો એક આ એક્ઝામ્પલ ગણ લો. પછી આની ઉપર આના જેવો જ સાઇનનું વિકલિત તો આપણે જોઈ ગયા હતા. ટેનનું વિકલિત પણ હજી જોઈ લઈએ જે એક ઉદાહરણ પણ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, સમજી લો, મોટે ગણ નાખો. ત્યાર પછી હવે 10 માટે A એવો એક્ઝામ્પલ આપી. જો કે ઉદાહરણ છે 10x એક પ્રથમ સિદ્ધાંતથી વિકલિત મેળવવું છે. તો આ વ્યાખ્યા વિધેય તરીકે આપણને 10x આપેલું છે. તો વિધેય f છે ત્યાં આપણે 10 મૂકીએ તો d બાય dx 10x ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 10x પ્લસ h માઇનસ 10x અપોન h. કોઈ પણ રીતે હવે તમારે ત્રિકોણમિતિ વિધેયના લક્ષના સૂત્રોનો ઉપયોગ કરી અને લક્ષ મેળવશો. 10નું વિકલિત છેલ્લા પીરિયડે આપણે કીધેલું 10નું વિકલિત છે એ sec સ્ક્વેર x થાય છે, સેકનો વર્ગ x. કોઈ પણ રીતે મેળવી શકાય. જેમ કે અહીં 10નું એક સૂત્ર પણ બને એમ છે અને બીજું એક સાઇન કોસમાં ફેરવીને બની જાય એમ છે. તો આપણે સાઇન કોસમાં ફેરવીએ. અન્ય રીત છે તે પછી આપણે લીથો ચલાવશું એટલે કે ઝેડ બલી ચલાવતા હશું
ત્યારે એ અન્ય રીતનો પણ ઉલ્લેખ કરીને રહેશું, બરાબર. અત્યારે એક રીત રાખીએ. ભાગાકારમાં આવે એટલે ઘણી વખત લક્ષમાં આપણે લસા લીધેલો છે, એ સ્ટેપ જ આગળ વધારીએ. લસા લઈએ સાઇન એક્સ પ્લસ એચ સાથે કોસેક્સ ગુણ્યા માઇનસ કોસેક્સ પ્લસ એચ ઇન્ટુ સાઇન એક્સ છેદમાં એચ છે તે અને કોસ એક્સ પ્લસ એચ. અંશમાં સાઇન કોસ સાઇન આલ્ફા પ્લસ બીટા કે આલ્ફા માઇનસ બીટાના સૂત્ર આવડતા હશે તો બહુ સિમ્પલ છે. સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું છે? સાઇન કોસ સાઇન, નિશાની જે છે તે તેમનો, ખૂણા આલ્ફા બીટા છે તો તે જ ક્રમમાં આલ્ફા બીટા, સાઇન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા. અહીંયા એવું છે સાઇન કોસ સાઇન, સાઇનનું સૂત્ર બન્યું છે, એમાં બંને ખૂણાનો સરવાળો બાદબાકી હોય તો બાદબાકી છેદમાં એચ છે અને કોસ એક્સ પ્લસ એચ. તમે જોશો તો અહીં એક્સ ઉડી ગયા, કેટલા વધ્યા? સાઇન એચ છેદમાં એચ છે એટલે એ એક ત્રિકોણમિતિ લક્ષનું સૂત્ર બનશે. તો ચાલો એટલી ગોઠવણી કરીએ. સૌપ્રથમ સાઇન એચ અપોન એચ અને આ છેદમાં છે એને થોડાક દૂર લખીએ છીએ, સમજાય એટલા માટે દૂર લખીએ છીએ. હવે લિમિટ અલગ અલગ આપીએ, અહીંયા લખી નાખીએ છીએ. પહેલાંનું લક્ષ 1 થશે, બીજામાં લિમિટ મૂકીએ તો અહીંયા શું લિમિટ મૂકવાની છે? એચ ટેન્સ ટુ 0 એટલે એચ દેખાય ત્યાં 0 એટલે કોસેક્સ ને આ કોસેક્સ. જોઈ શકશો હજી આ 1 અપોન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર એક્સ. યાદ રાખી લો, ટેન એક્સનું એક્સ સાપેક્ષ વિકલિત સેક વર્ગ એક્સ છે. યાદ રાખી લો. આવી જ રીતે કોટનું વિકલિત મેળવી શકાય, તમે મેળવજો. કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ આવશે. કેવી રીતે કોટનો ગણવાનો છે વિકલિત મેળવવાનું એક્ઝામ્પલ? તો કોટ એક્સ એટલે અહીંયા વિધેય કોટ આવી ગયું. કોટ આવે એટલે કોસ અપોન સાઇન, પછી લસા લેવાનો, અહીંયા છેદમાં સાઇન હશે. હવે એક માઇનસ કોમન લેશું ને ત્યારે સાઇનનું સૂત્ર થશે એટલે માઇનસ કોમન અને છેદમાં બે સાઇન હશે એટલે સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર ને એક માઇનસ આગળ હશે તે એટલે માઇનસ કોસેક સ્ક્વેર. એવી રીતેનું લક્ષ મળશે. ઓકે. ત્યાર પછી 11મો એક્ઝામ્પલ. અગિયારમાં હવે આજ બધા પ્રમાણિત વિકલિતોના ઉપયોગ કરશો. 11માંનો પહેલો. હવે તે પ્રથમ સિદ્ધાંતથી નથી. જ્યારે પ્રથમ સિદ્ધાંતથી ન કીધું હોય ત્યારે આવા નિયમોનો ઉપયોગ કરીને જ આપણે વિકલિતો મેળવશું, બરોબર છે? તો આ જ નિયમો અને 9 પ્રમાણિત વિકલિતો પહેલું શું છે? તો કે અચળનું વિકલન 0 થાય, સી હોય તો સીનું વિકલન 0, કે હોય તો કેનું વિકલન 0. બીજું છે એક્સની એન ઘાતનું વિકલન શું થાય? તો એક્સની કોઈ પણ ઘાત હોય, ઘાત આગળ આવે એક ઘાત ઘટે. ત્યાર પછી જોઈ ગયા હતા સાઇનનું વિકલન કોસનું વિકલન માઇનસ સાઇન, ટેનનું વિકલન સેક વર્ગ કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર, સેકનું વિકલન સેક ઇન્ટુ ટેન. આ બધા વિકલિતોનો ઉપયોગ કરશો. ચાલો 11માં પહેલું એફએક્સ બરાબર આપ્યું છે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. એક સાપેક્ષ વિકલન કરતા ખૂબ સહેલા દાખલા છે. એફ ડેશ એક્સ બંને બાજુ એક સાપેક્ષ વિકલન. અહીંયા બે વિધેયનો ગુણાકાર છે, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે આ પ્રકારનું અહીંયા વિકલિત આવ્યું છે. વિકલિત કરવાનું વિધેય આવ્યું છે. તો વિકલિતનો નિયમ શું છે? ગુણાકાર હોય ત્યારે એ પહેલું વિધેય એમનેમ છે, બીજાનું વિકલન જો પ્લસ બીજું મૂકી પહેલાંનું વિકલન. તો ચાલો પહેલું મૂકું, બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય કોસ એક્સ મૂકું, પહેલું વિધેય છે એનું વિકલન
જ્યાં ડી બાય ડી એક્સ આવે એ વિકલન સમજવાનું છે, બરાબર. તો આ સાઇન એક્સ કોસનું વિકલન જે હમણાં જ આપણે ઉપરના એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા, શું હતું? માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ છે, એ પણ આપણે જોઈ ગયેલા. તો આ થયું માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, આ થયું પ્લસ કોસ સ્ક્વેર એક્સ. મતલબ બીજી રીતે લખવું હોય તો કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. આ ત્રિકોણમિતિનું અન્ય સૂત્ર છે, તમારી જાણકાર માટે લખાવી દો. આ કોસ 2x સૂત્ર છે. ઓકે, તો વિકલન સાવ સહેલું છે. પહેલું વિધેય એમનેમ છે, બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય એમનેમ છે, સાઇનનું વિકલન કોસ. આ બેથી માઇનસ સાઇન સ્ક્વેર, આ બેથી કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ 2x. ઓકે, આવી રીતે બે વિધેયનો ગુણાકાર હોય તો આ ગુણાકારનો નિયમ. બીજો છે સેક એક્સ. પ્રથમ સિદ્ધાંતથી ગણી શકાય અને નહીતર સીધું સૂત્ર જ છે. પ્રથમ સિદ્ધાંતથી ગણવું હોય તો સેક એટલે 1 કોસ, અને પ્રથમ સિદ્ધાંતથી જે 10મો એક્ઝામ્પલ ગણ્યો છે તે રીતે ગણી શકો છો. અને વિકલિત એનું યાદ રાખી લેજો, સેકનું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ છે. પછી ત્રીજો હા છતાંય 1 મિનિટ એક કામ કરીએ, બીજો દાખલો ગણાવી જ દઉં છું. સેક એક્સ સૂત્ર નથી આવેલું એટલે આપણે વ્યાખ્યાની મદદથી ગણાવી દઈએ છીએ. તેથી ડી બાય ડી એક્સ સેક એક્સ બરાબર લિમિટ h ટેન્સ ટુ 0 સેક એક્સ પ્લસ h માઇનસ સેક એક્સ અપોન h. આવું થાય. પ્રથમ સિદ્ધાંત એફ છે, એફને બદલે આપણે આ વિધેય સેક મૂકી દીધા. ત્યાર પછી હવે સેકનું વિકલિત. લક્ષ માટે તમે જોઈ ગયા છો કે સેક માટે કોઈ લક્ષના સૂત્રો ડાયરેક્ટ નથી, એટલે આપણે શું કરીએ, એને કોસમાં ફેરવી નાખીએ. ત્યાર પછી લસા લઈ લઈએ. ચોકડી ગુણાકાર કોસ એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ એચ અપોન એચ હતા તે, અને લસા કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ એચ. સી માઇનસ સી સૂત્ર -2 સાઇન છેદમાં h ઇન્ટુ કોસ એક્સ ને કોસ એક્સ પ્લસ એચ. એક્ઝેક્ટ આમ જોઈએ તો એ જ પ્રકારે દાખલો આવતો જાય, જેમ આપણે ટેનનો દાખલો ગણ્યો તો ટેનનું વિકલિત મેળવ્યું હતું. હા, સી માઇનસ સી એટલે પહેલાં તો બેનો સરવાળો. સરવાળો શું થશે તો 2x પ્લસ h બાય 2. હવે બેની બાદબાકી x માઇનસ h એટલે માઇનસ h, એ માઇનસ આગળ ન લખવો, એટલે કે ક્રમ બદલી મોટો ખૂણો પહેલાં રાખતા હોય તો h બાય 2. બરાબર. x પ્લસ hમાંથી x બાદ કરો. આ પહેલું વિધેય સમજી લેજો, આને બીજું સમજો. હવે એક અહીંયા સૂત્ર બનશે જે અગાઉ બન્યું હતું તે જ રીતે. તો એવી ગોઠવણી કરતા જઈએ. સાઇન 2x પ્લસ h બાય 2 છેદમાં કોસ એક્સ પ્લસ h અને સાઇન h બાય 2 આ h. હવે સૂત્ર બનાવવા બે જોઈએ તો બે ક્યાંથી આવ્યા? તો અંશના બે છે એને છેદમાં અહીંયા મૂક્યા h બાય 2 અને h બાય 2 અહીંયા સાઈડમાં લખ્યા. તો આ એક લક્ષનું સૂત્ર થઈ ગયું. ખાસ આવી ગોઠવણી લક્ષ વખતે આપણે એટલા માટે કરતા હોઈએ છીએ કે જેથી કરીને એક લક્ષનું સૂત્ર બને. જેમ કે આ h હતા, આ 2ને અહીંયા છેદમાં ને અહીંયા આખું ભેગું એક સૂત્ર બનવાનું. એ જુદું તમારી જાણ માટે સમજાય એટલે લખ્યું છે કે અહીંયા એક લક્ષનું સૂત્ર બન્યું. હવે લિમિટ મૂકી દઈએ તો અહીંયા hની જગ્યાએ 0 મૂકીએ તો સાઇન એક્સ વધશે. અહીં hની જગ્યાએ 0 મૂકો તો કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ એવું પદ થયું. અને આ લક્ષ 1. એક કોસ છેદમાં છે એને ઉપર લખીએ સેક, અને એક સાઇન ને કોસથી ટેન એક્સ વિધેય બન્યું.
યાદ રાખો સેક એક્સનું એક્સ સાપેક્ષ વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ છે. હવે પછી જ્યાં સેકનું વિકલન આવશે ત્યાં સેક એક્સ ઇન્ટુ ટેન લખશું. આવી રીતે કોસેકનો એક્ઝામ્પલ પણ તમે ગણ નાખો. કોસેક એટલે 1/sin, કોસને બદલે સાઇન, પછી લસા લેશો, સાઇન માઇનસ સાઇનનું સૂત્ર મૂકી દેજો, બરાબર. 2CS 2 cos સાઇન, અને પછી આ જ રીતે ગણી નાખજો. એટલે એમાં એક માઇનસ આવશે, કોસ ને છેદમાં સાઇન ઇન્ટુ સાઇન હશે. એટલે શું આવશે? કોસેકનું વિકલન માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. ચાલો હવે એના પછીનો એક્ઝામ્પલ. ત્રીજો, સેક એક્સ 5 સેક એક્સ પ્લસ 4 ટેન એક્સ. એક સાપેક્ષ વિકલન કરતા એફનું એફ ડેશ એક્સ વ્યાખ્યાની મદદથી હવે નહીં ગણીએ. વ્યાખ્યા એટલે કે પ્રથમ સિદ્ધાંતથી હવે નહીં ગણીએ. જ્યાં સીધા સૂત્રનો ઉપયોગ થતો હોય હવે એમ જ ગણશું. સિવાય કે કીધેલું હોય છે કે વ્યાખ્યા કે પ્રથમ સિદ્ધાંતથી ગણો તો જ વ્યાખ્યાનો ઉપયોગ કરશો. સરવાળો હોય કે બાદબાકી વિકલન જુદું જુદું અને અચળ બાર પહેલા અને ચોથા નિયમનો ઉપયોગ એ પ્રમાણે 5d/dx sec x 4d/dx tan x. 5 sec x નું વિકલન હમણાં જ જોઈ ગયા હતા. શું છે? sec x ઇન્ટુ tan x. 4 tan નું વિકલન જોઈ ગયા sec સ્ક્વેર x. હા, કોમન લેવાય તો sec x કોમન નીકળે અને તમે ગણી શકો. ત્યાર પછી ચોથો, એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? તો એફ ઓફ એક્સ બરાબર કોસેક એક્સ છે, જેનું વિકલન સેક એક્સનો જે બીજો એક્ઝામ્પલ ગણ્યો છે એ જ રીતે ત્યારે સમજાવેલો એમ જ ગણતા જાઓ. ત્યાર પછી એનો જ ઉપયોગ 3 cot x ઇન્ટુ 5 કોસેક એક્સ. 3 cot x પ્લસ 5 કોસેક એક્સ. તો બંનેનું એક સાપેક્ષ વિકલન, એફનું એફ ડેશ ને અહીંયા એક સાપેક્ષ વિકલન 3 cot x પ્લસ 5 કોસેક એક્સ. બાદબાકી સરવાળામાં વિકલન અલગ અલગ અચળ બાર પહેલા અને ચોથા નિયમનો ઉપયોગ એ પ્રમાણે 3d/dx cot x 5 બાર d/dx કોસેક એક્સ. કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. જ્યાં સી આવતા હોય વિધેયમાં વિકલિત, એનો એવા ત્રિકોણમિતિ વિધેયનું વિકલિત નીટેગ યાદ રાખવાની ટેકનિક માઇનસ આવે છે. પ્લસ 5 કોસેકનું માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. બંને માઇનસ છે. -3 કોસેક સ્ક્વેર માઇનસ 5 કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. એને હવે તમે સાઇન કોસમાં ફેરવીને અથવા તો કોસેક સામાન્ય લઈને એમ જુદા જુદા સ્વરૂપે પણ લખી શકો. ત્યાર પછી એના બાદ પણ હવે છેલ્લા એક્ઝામ્પલ. છઠ્ઠો, 5 sin x -6 cos x પ્લસ 7. સાવ સહેલો. એક સાપેક્ષ વિકલન કરીએ તો આટલું થયું. આ સ્ટેપ તો સાવ સહેલું. એના પછીનું સહેલું. સરવાળો હોય કે બાદબાકી વિકલન જુદું જુદું પહેલા અને ચોથા નિયમનો મોસ્ટ ઓફ ઉપયોગ. તો અચળ બાર સાઇન એક્સનું વિકલન, 6 અચળ બાર કોસ એક્સનું વિકલન અને 7નું વિકલન. 5 સાઇનનું વિકલન કોસ એક્સ છે, કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ છે, 7 અચળ છે તેમનું 0. શું લખશું? 5 કોસ એક્સ પ્લસ 6 સાઇન એક્સ. એના પછી 2 ટેન એક્સ માઇનસ 7 સેક એક્સ. 2 ટેન એક્સ માઇનસ 7 સેક એક્સ.
સિમ્પલ એક્સ સાપેક્ષ વિકલન કરતા 2 tan x - 7 sec x સરવાળો હોય કે બાદબાકી, વિકલન જુદું જુદું, એટલું બરોબર. હવે 10 નું વિકલન ફટાફટ યાદ કરવા માંડો, sec સ્ક્વેર એક્સ. સેકનું વિકલન sec x ઇન્ટુ 10x. પછી થોડાક એક્સ્ટ્રા હજી ગણી નાખો, d/dx sin સ્ક્વેર એક્સનું વિકલિત મેળવવું છે. સાઇન સ્ક્વેરનું વિકલિત આમ મેળવી શકાય, d/dx sin x ઇન્ટુ sin x. સાઇન સ્ક્વેર એટલે sin x ઇન્ટુ sin x. હવે ગુણાકાર છે તો ગુણાકાર નિયમનો ઉપયોગ કરો. આવી રીતે કોઈ પણ સ્ક્વેર હોય તો 2 વખત ગુણાકાર કરીને વિકલિત મેળવી શકાય. ત્યાર પછી અન્ય નિયમો છે એ આગળ જતાં આપણે જોઈ લેશું. અત્યારે તો આ એક રીત આ પણ મેળવી શકાય એવું સમજવા માટે. પહેલું સાઇન મૂક્યું, બીજા સાઇનનું વિકલન, પહેલું સાઇન એમને બીજા સાઇનનું વિકલન પ્લસ બીજું સાઇન મૂકી પહેલા સાઇનનું વિકલન. ચલો સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. જોશો તો બે સરખા છે, 2 sin x cos x. આમ વિકલિત મેળવી શકાય. આ પણ એક ત્રિકોણમિતિનું અગત્યનું સૂત્ર છે જેનું અન્ય સ્વરૂપ sin 2x કહેવાય. sin 2xનું આ સૂત્ર છે, ત્રિકોણમિતિમાં આવી ગયું છે. તો 2 sin x cos x એટલે sin 2x. ખાસ યાદ રાખી લેવા જેવું સૂત્ર છે. અત્યારે ને અત્યારે યાદ રાખી લો, કારણ કે એનો ઉપયોગ અગણિત છે. ત્યાર પછી હજુ આવા તો એક્ઝામ્પલ થોડા જોઈ લઈએ. બીજો એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં d/dx cos સ્ક્વેર એક્સ ગણવાનો તમારે છે. એક સ્ટેપ લખી દઉં, cos x ઇન્ટુ cos x. હા, આનો આન્સર આપી દઈએ તો -2 sin x cos x અથવા -sin 2x. ત્રીજો d/dx tan સ્ક્વેર એક્સ. આમ જ 10 ઇન્ટુ 10 પછી બે વિધેયના ગુણાકારના વિકલનના નિયમ પ્રમાણે. એવી રીતે કોટનો મેળવી શકાય. હજી એક સેક વર્ગનું લખી નાખજો. ના વિકલિત લખી દઉં તો જવાબ લખું છું 2 tan x ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ. આનું વિકલિત 2 sec x ઇન્ટુ tan x. બેયના વિકલિત સરખા આવ્યા છે, કોઈ જ વાંધો નહીં, આવી જશે. એકચ્યુઅલી તો tan સ્ક્વેરની જગ્યાએ તમે નિત્યસમ મૂકો sec સ્ક્વેર -1, તો sec સ્ક્વેર -1 એટલે sec સ્ક્વેરનું વિકલન તો એ આવ્યું ને 1નું વિકલન 0 થઈ જાય. પરિણામ એવું આવ્યું છે કે બંનેના વિકલિતો સમાન છે. બીજી રીતે હવે ટૂંકમાં સમજીએ તો બંને વિધેય વચ્ચે માત્ર અચલનો ફેરફાર છે. જે બે વિધેય વચ્ચે માત્ર અચલનો જ ફેર રહેતો હોય એવા વિધેયના વિકલિતો સમાન આવે. ત્યાર પછી હજુ વધારે x સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એક્સ. શું કરશો તો સૌ પ્રથમ d/dx x સ્ક્વેર પ્લસ d/dx sin સ્ક્વેર એક્સ. હવે આનું તો સીધું થઈ જાય, ખાત આગળ આવે એક ઘાત ઘટીને sin સ્ક્વેરનું વિકલિત. અહીંયા જે આપણે એક એક્ઝામ્પલ ગણ્યો છે એ રીતે ત્યાં sin ઇન્ટુ sin ગુણાકારના નિયમથી ગણી શકો, એક્ઝેક્ટ આ જ રીતે. છઠ્ઠો
ડી બાય ડી એક્સ -1 અપોન એક્સ પ્લસ 1 ભાગાકારની રીતે થશે. છેદ મૂકી અંશનું વિકલન માઇનસ અંશ મૂકી છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. 7મો એક્ઝામ્પલ હજી ભાગાકારની રીતે જ આપું છું. એક્સ અપોન સાઇન એક્સ છેદ મૂકી અંશનું વિકલન માઇનસ અંશ મૂકી છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. 8મો એક્સ ઇન્ટુ સાઇન એક્સ ગુણાકારની રીતે થશે. પેલું વિધેય એક્સ સમજો, બીજું સાઇન એક્સ સમજો. પેલું મૂકી બીજાનું વિકલન પ્લસ બીજું મૂકી પહેલાંનું વિકલન. 9મો એક્સ પ્લસ 1 ઇન્ટુ ટેન એક્સ ગુણાકારની રીતે થશે. અને પેલું વિધેય ગણજો અને બીજું વિધેય. એક્સ પ્લસ 1 મૂકી 10નું વિકલન પ્લસ 10x મૂકી એક્સ પ્લસ 1નું વિકલન. ઓકે, તો આટલા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. હજુ એક લાસ્ટ 10મો ડી બાય ડી એક્સ કોસેક્સ અપોન એક્સ -7 ભાગાકારની રીતે. ઓકે, તો આટલા વિકલિતો તમે છે પ્રેક્ટિસ કરી લેજો. પ્રેક્ટિસ કરતાં પહેલાં પ્રમાણિત વિકલિતો અને કાર્ય નિયમ કડકડાટ તૈયાર રાખવા અને બને ત્યાં સુધી રોજે રોજ એની પ્રેક્ટિસ રાખવી. જ્યાં સુધી વિકલન ના લે છે ત્યાં સુધી રોજે રોજ પ્રેક્ટિસ થવી જરૂરી છે. ઓકે, ત્યાર પછી હવે નેક્સ્ટ ટાઈમ જોશું.